બ્રહ્મ જ્ઞાનમ એટલે આપણા મુખને પવિત્ર કરવા માટે પરમાત્માના નામનો જયનાદ કરીએ. બોલો સદગુરુ નિરાત મહારાજની જય. સદગુરુ જવાનરામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમો. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદ્મ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. તો ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યાવાદ કહાવે. કહે પ્રીતમ મુગે કી સમશા મુગા હોય સો પાવે. સદગુરુ મહારાજની આજનો પવિત્ર પ્રસંગ રાણપુર ગામની આ ધર્મધરા આયોગ જેમણે રચ્યો છે એ પ્રતાપરામ મહારાજ, અગ્રાભાઈ, પચાણભાઈ અને એમનો સમગ્ર પરિવાર બધાએ મળી સુંદર પરમાત્માના નામનો યોગ રચી માતાના ઋણને અદા કરવા માટેનો એક ઉત્તમ યોગ કહી શકાય. આ જગતમાં ચાર દેવો પ્રગટ કીધા: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આ ચાર દેવો પ્રગટ છે. બાકીના હશે ના હોય એના માટે આપણે કોઈ બીજું કોઈ કહેવું નથી. એટલે એવો આજે આ માતાની ઋણને અદા કરવા માટેનો ઉત્તમ યોગ રચી પોતાના ઈષ્ટદેવ સદગુરુ પરમાત્મા જેને કહી શકાય એમને પોતાના દ્વારે તેડ્યા. સાથે સાથે સગુણ બ્રહ્મ જંગમનું તીર્થ જેને કહેવાય એવા સંતોને પણ પોતાના દ્વારે તેડ્યા. વ્યાસપીઠના દીપાવી એવા પરમ વંદનીય પૂજ્ય મિયાચંદ્રામજી મહારાજ, એ મારા પરમ વંદનીય પૂજ્ય બળદેવરામ મહારાજ, પરમ વંદનીય પૂજ્ય જશોરામ મહારાજ, પરમ વંદનીય પૂજ્ય નવીનરામ મહારાજ, પરમ વંદનીય પૂજ્ય વાસીરામ મહારાજ, પરમ વંદનીય પૂજ્ય જવાનરામ મહારાજ, પરમ વંદનીય પૂજ્ય ભૂપતરામ મહારાજ, પરમ વંદનીય પૂજ્ય બાબુરામ મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ એવી આજની આ સંત સભા. આજે સંત માતા બબુબાએ પોતાની સગુણ યાત્રા પૂરી કરી. નિર્ગુણ રૂપમાં તો પોતે સ્થિત છે જ, નિર્ગુણ રૂપમાં તો સ્થિત છે જ, પણ પોતાની સગુણ યાત્રા આજે એમણે પૂરી કરી. જેમ કૃષ્ણ પરમાત્માએ કીધું તો, એ અર્જુન મારી ઈચ્છાએ કરી અને હું પ્રગટ થઉં છું. મારી ઈચ્છાએ કરી આ સર્જન પણ થાય છે અને મારી ઈચ્છાએથી જ આ લયકરણ થાય છે. અને એ વાતના આપ જ્ઞાતા છો. ઈચ્છા સહિત ઉત્પન્ન થયો આ ત્રિગુણનો તાણો, બોજા સગળા ઘાટમહી માયાનો વાણો. સત્ય રૂપે શિવ સર્વેમાં શરભર ભર્યો, અર્થ જોતા એ જ અનાદિ ઈશ્વર ઠર્યો. અવિદ્યાને વશ થતો આવાગમનનો રણિયો, તેને સૃષ્ટિમાય જીવ તરીકે ગણ્યો. ભોગી થઈને ભટક્યો, અરજી ચારું ખાણ્યો, ઈચ્છા સહિત ઉત્પન્ન થયો આ ત્રિગુણનો તાણો. હતું તો એ જ પરમ તત્વ અને એ છે, એના વિના કાંઈ છે પણ નહીં. પણ છતાંય અવિદ્યાને વશ થતો આવાગમનનો રણિયો. જેમ આ એક અવિદ્યા એક એવી ઊભી થઈ, હવે ક્યાંથી આવીને કેમ થઈ એનું મૂળ ગોતવા ન જવાય. અવિદ્યા પણ અનાદિ છે, અવિદ્યા પણ અનાદિ છે. પણ જેમ રાજા વરઘોડો લઈને નીકળ્યો અને ઉપરથી કોઈકે કંઈક નાખ્યું ને એના કપડા ઉપર ડાઘ પડ્યો. રાજા સભામાં આવ્યા પછી ખબર પડી એટલે એમણે કીધું કે ભાઈ આ ડાઘ કોણે પાડ્યો, ગોતી કાઢો. એટલે બધાને પ્રયત્ન કર્યો પણ સંત આય ને એમણે કીધું કે બાપુ આ ચોથી પડ્યો એના કરતા હું નેકળી ચમ કરીને જાય એ રૂએ
કરો. એટલે આપણે મારે કહેવાનો આશય એ છે કે મૂળમાં આ તત્વ અનાદિ છે, એમાં આવવા જવાપણું નથી. અને છતાંય આજ આપણે જોઈ રહ્યા છીએ, છતાં આજે આપણને એવું લાગી રહ્યું છે, અને કોઈ આપણને લાગે એવું નહીં, ભગવાન શ્રી રામને પણ એવું લાગ્યું હતું કે હે મહારાજ, આપ કહો છો કે જગત નથી, તો પછી મને આ દેખાય છે આવતું જાતું મરતું જન્મતું આ બધું દેખાય છે, એનું શું, એવું કેમ? તો ભગવાન શ્રી વશિષ્ઠએ બહુ સુંદર એક જવાબ આપેલો કે હે રામ, તમને સ્વપ્ન આવેલું કોઈ દિવસ? તમને સ્વપ્ન આવેલું? તો કે આ સપનું તો આવે છે. એ સપનામાં તમે નદી, દરિયા, ડુંગર ઇત્યાદિ આ બધું જોવો છો, એ બધું ક્યાંથી આવે છે? એ બધાનું મટીરિયલ ક્યાંથી આવે? રામ વિચારમાં પડ્યા, કારણ કે સપનામાં આવે તો કે એ સપનામાં જે આવે એ સ્વપ્ન દ્રષ્ટાના મોંથી જ ઊભું થયું છે. જેણે સપનું જોયું એના મોંથી જે ઊભું થયું છે, અને એનો સાક્ષી પણ એ, સ્વપ્નનો સાક્ષી પણ એ સ્વપ્નનું પ્રમાણ સિદ્ધ પણ એ છે. અને જાગૃત થયા પછી એવું કોઈ નથી, એ કહેવા વાળો પણ એ જ છે, બીજો છે નહીં. એમ આપણને જે સ્વપ્ન આવ્યું છે એ સ્વપ્નના સાક્ષી પણ આપણે જ છીએ, કારણ કે આ જગત છે ને. અને એટલે બહુ સુંદર બ્રહ્માનંદ મહારાજે કીધી વાત કરી કે દौड़ रहा दिन रात सदा जग के सब कार विहारण में, दौड़ रहा दिन रात सदा जग के सब कार विहारण में, स्वप्न सम विश्व दिखाई मुझे मेरे चंचल चित्त को मोड़ दिया, ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. હું રાત દાડો મહેનત કરતો હતો, રાત દાડો દોડતો હતો, અને મારામાં પડેલી જે કરતાપણાની એક ભ્રાંતિ હતી, એ ભ્રાંતિને તોડવા માટે બીજા અનંત પ્રયત્નો કરતા કરતા જેટલા પ્રયત્નો કર્યા એટલી ભ્રાંતિ વધી, જેટલા પ્રયત્નો કર્યા એટલી ભ્રાંતિ વધી. પણ એ પ્રયત્નો જ્યાં સુધી બંધ ન થાય અને અમે કરતા નક્કી ન થાય ત્યાં સુધી આપણું કરતાપણું ન છૂટે. અને સદગુરુની એ બલિહારી, સદગુરુની એ બલિહારી કે તમને મુક્ત કર્યા અને કરતાને નક્કી કરાયો. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા કહો કોને, નિરક્ષીર બે મળ્યા એકઠો, હંસ કરે બે છો ને. જેમ હંસની ચોચમાં તાસીર છે કે દૂધ અને પાણી એ બેને જુદું કરી નાખે, એમ નીર અને ક્ષીર, નીરનું આ શરીર અને ક્ષીર એટલે બોલી રહ્યો છે તે, નીરનું આ શરીર અને ક્ષીર એટલે જે બોલવા વાળો છે એ, આ બેને જે ભેળા થઈ ગયા છે, આ બે એક થઈ ગયા છે, આ બેને કોઈ જુદા કરી શકે તો એ સદગુરુની બલિહારી, એ સદગુરુ મહારાજ. અને માટે આ વિશ્વમાં ગુરુ સમદાતા જગતમાં નવ આણીએ, ગુરુ સમ દાતા જગતમાં ન જાણીએ, સદગુરુ પૂર્ણ બ્રહ્મ પ્રગટ હી પીછાણીએ. આ સદગુરુ છે ને એને જ પૂર્ણ બ્રહ્મ કહી શકાય, એ જ પ્રગટ પરમાત્મા. અને એવું જેણે જાણ્યું છે એ આ જગતમાં, એટલે સદગુરુની એ બલિહારી કે એમણે જેમ હંસની ચોચમાં તાસીર છે એમ સદગુરુની પાસે એવી જુગતી છે, સદગુરુની પાસે એવી જુગતી છે. એક વખત એક ડોશીમાને એક્સિડન્ટ થયેલો અને એમણે કેસ કરેલો. દ્રષ્ટાંત સિદ્ધાંત માટે હોય. શું કરેલું? કેસ કરેલો, ફરિયાદ કરેલી. અને ફરિયાદમાં બે વકીલો હોય, એક ફરિયાદ પક્ષનો હોય અને એક બચાવ પક્ષનો હોય. ફરિયાદ પક્ષ વકીલ ના હોય તો સરકારી વકીલ લડે, પણ બે વકીલ લડે. જજ છે ને એ કોઈને શિક્ષાય ના કરે ને કોઈને છોડીએ ના દે. જજનો નિયમ છે કે એ કોઈને શિક્ષાય ના કરી શકે અને કોઈને છોડી પણ ન શકે. જો કદાચ શિક્ષા કરાવે તો એ વકીલ, જો સારો વકીલ મળી જાય અને હોમા પક્ષની દલીલો જોરદાર કરે તો પછી એના અનુસંધાને જજ એના પ્રમાણે એ ન્યાય કરે. અને કોઈ બચાવ પક્ષનો વકીલ સારો મળી જાય તો પોદડો ફાડીએ નોખે વકીલ. આ બેમાંથી મુક્ત કરાવે તોય વકીલ અને છૂટા કરાવે તોય વકીલ. મારી વાત સમજાય છે બા? આ બેઠા ને એ વકીલ છે, આ સંતો રહ્યા ને એ એવા વકીલ છે કે તમે જુઓ જેસલના એટલા કરેલા કર્મ. તોરલ નામનો એક વકીલ મળ્યો, પોદડું ફાડી નંખાયું.
આ સંતની બલિહારી એ છે ને પછી એક જ શબ્દમાં એવી એક સ્થિતિ પ્રાપ્ત કરી લે. એટલે આ ડોશીમાની ફરિયાદ હવે સુનવાણીનો દિવસ એટલે પેલા વકીલ જે આરોપીનો વકીલ હતો એને કીધું કે તારે બોલવાનું નહીં, કોઈ પણ પૂછે તારા જવાબ ના હાલવાનો. અને હું આપણે નક્કી કરો આ તો આપણે પાછા એટલામાં કે આપણી જો શરૂઆત થઈ હોય તો બોલતા થાય એટલાથી કે એના પહેલાથી. સમજાય છે મારી વાત? આ જગત, આ સંસાર, આ ચક્ર અને આ અવિદ્યા, આ બધું જો ઊભું થયું હોય તો કેટલાથી થયું? બોલતા શીખ્યા એટલાથી. જે દાડા નતા બોલતા એ દાડા આમાંથી એક પણ આવરણ આપણે હતું નહીં. હતું જરા નક્કી કરી લો, થોડા પાછા વળી અને પોતાના હમે નજર કરો કે જે દાડા બોલતા નતું આવડતું, જે દાડા આ વૈખરીનો જે વિષય એ આપણા હોઠ સુધી આવેલો નતો, ત્યાં સુધી ફક્ત ક્ષુધા અને પીપાસા સિવાયનો બીજો કોઈ કલેશ હતો નહીં. એ દાડાના મા હતી ને બાપ હતો, એ દાડાના મામા કાકા ફઈ, એ દાડાના જગત, એ દાડાના મૃત્યુનો ભય, એ દાડાના કોઈ પણ પ્રકારનો કલેશ, એ દાડાના એક પણ પ્રકારનો વિષય કે ના એક પણ પ્રકારની અંધશ્રદ્ધા આ નતું. જ્યાં સુધી બોલતો આવડતું ત્યાં સુધી આમાંથી એક પણ વસ્તુ હતી નહીં. પણ જે દાડા બોલતો શીખ્યા કે બેટા બાપા કો, એટલે તરત હું બાપા ઉભા છે, એટલે પોતે છોકરો છો. એને બાપા હોમાં નક્કી કરાયા એટલે પોતે તરત દીકરો બની ગયો. સ્વસ્વરૂપની જે વિષમૃતિ છે એ અવિદ્યાનું મૂળ કારણ છે. ના પાડી વકીલે કે તારે બોલવાનું નહીં. અને હોય અમારા મહાપુરુષોની આ એક જુક્તિ છે બાપ, કે એક એવી જુક્તિ કરે કે તમને બોલતા બંધ કરી દે, તમારા બોલતા બંધ થઈ જાય. અને જ્યારે વાણી પીછે હટ કરે ત્યારે સમજજો કે આજ મને સદગુરુ મળ્યા છે, આજ મને સંત મળ્યા છે. સુકરાતે કીધું કે બે જગ્યાએ મારી બોલતી બંધ થઈ જાય છે, એક સદગુરુ આગળ અને બીજી સંતોની આગળ. આ બે જગ્યાએ હું બોલી શકતો નથી. અને વકીલે કીધું કે તારે બોલવાનું નહીં, બસ આટલું. અને હોય આપણા ગુરુ મહારાજે બીજું કાંઈ કીધું જ નથી. જ્યાંથી તે શરૂઆત કરી છે એને જ કાઢીનો છે ને એટલે વાત પૂરી થાય. અને બોલો, જેણે ગુરુનું સાનિધ્ય સ્વીકાર્યું છે એમને બધાને ખબર છે. અને બાપુ એટલા માટે એવું કે બોલું ખરા પણ માવને ટળે નહીં મારું, બોલું ખરા પણ માવને ટળે નહીં મારું, સુણતામાં સુણું નહીં કોઈ વાત. જો આ બધું હોય તો મને કોઈ લાગુ પડતું નથી. એ જ વાત શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ પરમાત્માએ કીધી હતી કે પરધર્મો ભયાવહ, બીજાના ધર્મોનો આરોપ તારા ઉપર કર્યો એનો આ ભય છે. વકીલે ના પાડી બોલવાનું નહીં. પેલો આરોપીએ નક્કી કરી દીધું. અને હોય મારે જે કહેવી છે એ મુદ્દાની વાત એ છે કે સદગુરુનું વાક્ય એટલે શિલાલેખ બાપ. જેને સદગુરુ ઉપર આવી પૂર્ણ નિષ્ઠા આવી અને જેને સદગુરુના વાક્યને શિલાલેખ માન્યું ને એના માટે વાત ફાઇનલ. પણ ગુરુની વાત ઉપર જે વિચાર કરવા રે, અર્થઘટન કરવા રે, વ્યાખ્યાઓ કરવા રે, ઈઓનું હોય કોમ નથી બાપ. એનો આ દેશમાં જગ્યા જ નથી. અમારા મહારાજે સુંદર વાત કરી કે નિરાંત એટલે કોઈ સંપ્રદાય નહીં, નિરાંત એટલે દેશ નહીં, નિરાંત એટલે કોઈ વ્યાખ્યા નહીં, નિરાંત એટલે મનુષ્યનું જીવન, નિરાંત એટલે માણસ માત્રનું જીવન. એનું આખું જીવન પૂરું થાય નિરાંત. તમે જોઈ લો, કોઈ પણ કામ શરૂઆત કરો અને પછી કેવું ઈચ્છા કરો આટલું કામ પૂરું થઈ જાય પછી. બોલો વાત સાચી ખોટી? એક અવસર આદરો, આ અવસર શાંતિસર પતી જાય પછી બોલો આ જીવન છે કે બીજું કઈ છે? અને આ જીવનમાં કને જરૂર નથી. અને એટલે નિરાતર્થ નિવૃત્તિ પૂર્ણ પદ પ્રકાશ, અરજી હૈયે જોવશે ટળે અવરની આશ. આ તમે જુઓ તો ખરા, શું વાત કરો તમે? નિરાત વિસર્યા પલ ઘડી શ્રી રામચંદ્ર ભગવાન, સીતા ગુમાવી સહેજમાં નારી શુદ્ધ કે. અને તમે જોજો જે દાડે નિરાતમાંથી થોડાક આઘા પાછા થો ને એ દાડે તમને ખબર પડશે કે બળતરા શું છે. એમ ઉપાધિ આવશે બાપ. કોનું નામ નિરાત? નિરાત એટલે જ્ઞાન, નિરાત એ તો સ્વરૂપ છે, નિરાત એ તો સ્વરૂપ છે. એટલે ડોશીમાને બોલવાની ના, આપણા આરોપીને બોલવાની ના પાડેલી. પેલો ફરિયાદીનો જે વકીલ હતો એણે કીધું કે હે ભાઈ, આ એક્સિડન્ટ કર્યો તે ડોશીમાં તો દેખાતો તમને?
આ એક્સિડન્ટ કર્યો તે ડોશીમાં નહોતો દેખાતો, પેલો જોઈ રે પણ બોલે નહીં. પણ કે તમારે કોક તો વિચારવું જોઈએ ને આમ તેમ બહુ બોલ્યો, પણ પેલો આરોપી બોલે નહીં. ડોશીમાં મૂનો આંકડા થાય, ઊંચા નેતા થાય. જજે પૂછ્યું કે આ વકીલ કે જવાબ કેમ આપતા નથી, બોલો આ એક્સિડન્ટ તમે કર્યો તો? પણ પેલા ના બોલ્યો એટલે ડોશીમાંથી ના રહેવડાણું અને એને કહી દીધું કે બોલો બોલો, શું કોઈ મોઢા મગ ભર્યા છે? એ દાડા તો રાડ્યો પાડતા હતા કે ડોશી ખસી જા, ડોશી ખસી જા, ડોશી ખસી જા. બોલો કોઈ સમજાય છે મારી વાત? કોઈ કહેવાય બા? જજ નહીં સમજાણું કે તારે ડોશી આછે કરીને માય પડી છે. ના બોલવાની જે બાબત છે એ આ પ્રકારની છે. એટલે આવી જે જુક્તિ સદગુરુની અને એ જુક્તિ જેને મળી છે એનું અવિનાશીનું આ જે અંશ, એ તત્વ જે પરમ તત્વ જેના આપણે કહીએ છીએ, એ પરમ તત્વ પ્રાપ્ત તો છે જ, પ્રાપ્ત તો છે જ. પણ આ તો પ્રાપ્તનીય પ્રાપ્તિ, પ્રાપ્તનીય પ્રાપ્તિ. અને પ્રાપ્તની પ્રાપ્તિ કેમ જાણીએ? આ પ્રાપ્તની પ્રાપ્તિ એ કઈ રીતે જાણી શકાય? તો કે જેને સદગુરુના સાનિધ્યમાં, હમણાં બહુ સુંદર વાત થઈ કે સમર્પણ એ વસ્તુ જુદી છે. સમર્પણ એટલે જીવનની એક ઘટના છે. સમર્પણ જીવનની એક ઘટના છે. અને જેના જીવનમાં એ ઘટના ઘટી છે એ વ્યાખ્યાઓ નથી, અહીંયા કોઈ શબ્દ નથી, એ એક એવી ઘટના છે જેમ જનેતાના જીવનમાં લગ્ન એક ઘટના છે. જનેતાના જીવનમાં લગ્ન એક ઘટના છે. અને એ જેના જીવનમાં ઘટી છે એના પિયરની પખ છૂટી જઈ, એના પિયરની બીજી બધી બાબતો હતી ને એને છોડવી ના પડે. હા હા આવો 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 ભાઈ હો, આવો આવો વાંધો નહીં. હા એ તો બરાબર છે. હા આવો આવો ભાઈ, આવો આવો. એટલે ભાઈ એમનું હોમયું કરી દો આપણે. ના બરાબર છે. હા એમનું હોમયું કરી દો, એમનું પૂજન કરી દો, એમનું એ ભક્તોનું પૂજન કરી દો. હા એમનું ના બરાબર છે ને, એટલા માટે જ રોકવાના હોય તો આપણે કોઈ એમનું